જ્યારે સાચો સંગ થાય ત્યારે એ જ સત્સંગની અંદર પરમાત્મા આપણી અંદર પ્રગટ થાય છે. સંગનો ખૂબ ગુણ છે. જો સારો સંગ થઈ જાય તો એ માણસને પારસમણી બનાવી દે છે. જ્યારે એ જ સંગ એ કુસંગ થાય ત્યારે માણસને પાયમાલ કરી દે છે. સંગનો એટલો મહિમા છે. પેલું કહે ને કે આપણે કાળા સાથે ધોળો બાંધો, વાન ન આવે પણ શાન તો આવે જ તે. સંગનો ખૂબ મહિમા બતાવ્યો છે. એટલા માટે જ આપણા શાસ્ત્ર આ શાસ્ત્રનું સેવન કરવાનું બતાવે છે, સદગુરુનું સેવન કરવાનું બતાવે છે. સંતો મહાત્માઓ જે પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હોય એ વ્યતીત કરતા હોય એ જ પ્રમાણે એના કોઈ નિયમ હોય, એના કોઈ ગુણ હોય, એ ગુણ અને નિયમને જાણી અને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ. એટલા માટે તો સંગ એવો કરવો જોઈએ કે એ સંગ દ્વારા એ મનુષ્યનું જીવન છે એ સરળ બને, એ મનુષ્યનું જીવન છે એ સહજ બને.